कृष्णाय शिवराचार्य चरण कमल। આજે શ્રી હરિરાય મહાપ્રભુનો પ્રાકટ્યોત્સવ છે અને આજના દિવસે આપણે આપણા ધર્મરક્ષા વ્યાખ્યાનમાલામાં સેવા વિષય અંતર્ગત પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો વિચાર કર્યો. શ્રી હરિરાય મહાપ્રભુની ખૂબ કૃપા આપણા બધા પુષ્ટિજીવો ઉપર રહી છે. આ પુષ્ટિ માર્ગના આ સંપ્રદાયના એક આધાર સ્તંભ આચાર્ય મહાન યોગદાન આ સંપ્રદાયને શ્રી હરિરાય મહાપ્રભુ તરફથી પ્રાપ્ત થયું છે. તો આપણા બધા પુષ્ટિજીવો ઉપર શ્રી હરિરાય મહાપ્રભુની નિરંતર કૃપા બની રહે અને આપણે આ માર્ગ પર આપણને ચાલવાનું બલ પ્રદાન કરે. માર્ગના સિદ્ધાંતોને આપણે મૂળ 4 સિદ્ધાંતો માટે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણે 4 ગ્રંથો આપેલા છે. એમ કરીને 16 ગ્રંથ થાય છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે 16 ગ્રંથ જાણવું અત્યંત અનિવાર્ય છે અને નિરંતર 16 ગ્રંથનું અધ્યયન પાઠ કરતા જ રહેવું જોઈએ. 16 ગ્રંથની આજ્ઞાઓનો નિરંતર વિચાર કરતો જ રહેવો જોઈએ. તો જ આપણે પુષ્ટિ માર્ગ પર ચાલી શકીએ અને પુષ્ટિ માર્ગીય ફલ પ્રાપ્ત કરી શકીએ. તો શરણાગતિનો સિદ્ધાંત આપણે 3 ગ્રંથોથી સમજ્યા. એક ગ્રંથ આપણે શરણાગતિનો બાકી રાખીએ છીએ. બાલબોધ, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય. સમર્પણનો સિદ્ધાંત આપણે 3 ગ્રંથોથી સમજ્યા. સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રભુ. સેવાનો સિદ્ધાંત આપણે હવે સમજી રહ્યા છીએ. એમાં આપણે પુષ્ટિ સિદ્ધાંત મુક્તાવલીનો આપણે અભ્યાસ કર્યો. આપણે સારાંશ જ અભ્યાસ કરી રહ્યા છીએ. કમસે કમ સારાંશ પણ જાણી લઈએ અને આપણે આપણા કર્તવ્યની અંદર પરાયણ થઈ જઈએ અને આપણી અંદર એક પુષ્ટિ માર્ગી હોવાની એક અસ્મિતા આપણી અંદર જાગૃત થાય અને નિરંતર આપણે આ માર્ગ ઉપર ચાલવા માંડીએ. આપણા સંશયો દૂર થઈ જાય. એટલા માટે સારાંશમાં પણ 16 ગ્રંથના ઉપદેશોને હૃદયમાં ધારણ કરવા અત્યંત આવશ્યક છે. એટલા માટે આપણે આ ધર્મરક્ષામાં 16 ગ્રંથના સારાંશનો અભ્યાસ કરી રહ્યા છીએ. કેવલ આ દર્શન માત્ર છે 16 ગ્રંથનું અને 16 ગ્રંથનો વિશેષ અધ્યયન આપણે નિરંતર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે શ્રીમદ આચાર્ય ચરણની વાણી એ આપણી માટે સાક્ષાત ભગવદ વાણી જ છે. વેદ તુલ્ય એમનું પ્રામાણ્ય આપણા માર્ગમાં શ્રી આચાર્ય ચરણની વાણીનું કહેલું છે. સિદ્ધાંત મુક્તાવલી પછીનો ગ્રંથ કે આ સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવેલો સિદ્ધાંત કયા જીવો માટે છે? તો કે જે પુષ્ટિ જીવો માટે છે. તો શ્રી આચાર્ય ચરણનો એક વિલક્ષણ સુંદર ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ કે ભગવાનની આ જે સૃષ્ટિ જે છે એ પ્રભુની એ લીલા છે અને એ લીલામાં ભગવાન 3 પ્રકારની સૃષ્ટિ પ્રકટ કરે છે. જીવોની 3 પ્રકારનું વર્ણના આધારે એ 3 પ્રકારની સૃષ્ટિ પ્રકટ થાય છે. પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહ સૃષ્ટિ. આ ત્રણેય સૃષ્ટિ જે છે એ ભગવાને વર્ણ કરેલું છે. એ જ પ્રકારથી ત્રણેય સૃષ્ટિ ભિન્ન ભિન્ન એકબીજાથી ચાલતી રહે છે અને એ સૃષ્ટિને આપણે સારી રીતે ઓળખીએ કે પુષ્ટિ જીવ હશે કે જેને ભગવાને એનું પુષ્ટિ માર્ગમાં વર્ણ સ્વીકાર્યું હશે એ જીવ જ ભગવત સેવામાં ભગવત કથામાં જોડાઈ શકે. પુષ્ટિ સંપ્રદાય અનુસાર ભગવત સેવા ભગવત કથામાં એ જ જીવ જોડાઈ શકે કે જે ખરેખર પુષ્ટિ જીવ હશે. કોઈ પણ જીવને પુષ્ટિ જીવ બનાવી શકાતા નથી. ન મર્યાદા જીવ બનાવી શકાય છે, ન પ્રવાહી જીવ બનાવી શકાય છે. બધું જ ભગવાને નિશ્ચિત કરેલું છે. કારણ કે આ સૃષ્ટિ એ ભગવાનનું રમણ છે. તો આપણે પણ જાણી લઈએ કે આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો દરેક ઉપર ઠોકી બેસાડવાના નથી, પણ જે પુષ્ટિ જીવ હશે એની સામે આ સિદ્ધાંતને પ્રકટ કરશું
તો એ સિદ્ધાંતને અપનાવી અને પુષ્ટિ સંપ્રદાયની સાધનામાં જોડાઈ જશે. અને એ જ આપણો પ્રયાસ છે કે પુષ્ટિ માર્ગી જીવો સમક્ષ આચાર્યચરણની વાણી જે છે એ પુષ્ટિ જીવોની સામે મૂકીએ. જે પુષ્ટિ જીવ હશે દરેકની સામે મૂકીએ, જિજ્ઞાસુ જે કંઈ આવે છે એ સામે મૂકીએ, અને પછી જે પુષ્ટિ જીવ હશે એ આ વાણીમાં નિષ્ઠ થઈ જશે અને આ વાણીને અનુસાર પોતાનું જીવન એ બનાવી શકશે. એને પોતાનું જીવનનો પરમ પુરુષાર્થ જ ભગવત સેવા જ લાગશે, ભગવત ભક્તિ જ લાગશે. અને આચાર્યચરણની વાણીનું ક્યારેય પણ ઉલ્લંઘન નહીં કરે. જે પુષ્ટિ જીવ હશે તો ક્યારેય પણ આચાર્યચરણની વાણીને જાણ્યા પછી એનું ઉલ્લંઘન કદાપી નહીં કરે. પણ જે જીવ પ્રવાહી હશે, મર્યાદા હશે, એની આ વાણીમાં નિષ્ઠા પ્રકટ નહીં થાય, ના આ માર્ગમાં નિષ્ઠા પ્રકટ થશે, ના આ માર્ગના સિદ્ધાંતોમાં નિષ્ઠા પ્રકટ થશે, ન આ માર્ગની સેવા પ્રણાલી, સાધના પ્રણાલી, કથા પ્રણાલીમાં વિશ્વાસ પ્રકટ થશે, ન એ નિષ્ઠાપૂર્વક એ આચરણ કરી શકશે. એટલે આપણી માટે બહુ મહત્વનો ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા જીવો, પુષ્ટિ પ્રવાહ મર્યાદા સર્ગ એટલે કે સૃષ્ટિ, એના અંદર રહેલા જે જીવો એટલે કે પુષ્ટિ જીવો, મર્યાદા જીવો અને પ્રવાહી જીવો. અહીં ક્રમ છે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા. પુષ્ટિ જીવો, પ્રવાહી જીવો અને મર્યાદા જીવો. એક બાજુ મર્યાદા જીવ છે, એક બાજુ પુષ્ટિ જીવ છે, અને વચ્ચે એક પ્રવાહ ચાલ્યો આવે છે, એક પ્રવાહી જીવ. આ બે કિનારા છે. પુષ્ટિ અને મર્યાદા બે કિનારા છે, વચ્ચે એક પ્રવાહ છે. એ પ્રવાહ એ સૃષ્ટિનો પ્રવાહ છે. તો પુષ્ટિમાર્ગી જીવ, પુષ્ટિમાર્ગી જીવના દેહ, પુષ્ટિમાર્ગી જીવના દેહ દ્વારા પ્રકટ થતી ક્રિયા, સૃષ્ટિના પ્રારંભથી અંત સુધી પુષ્ટિમાર્ગીય જીવનો પ્રવાહ અને પુષ્ટિમાર્ગીય, મર્યાદા માર્ગીય અને પ્રવાહી જીવોને પ્રાપ્ત થતું ફળ. આ બધી રીતે એમાં ભેદને સમજવો જોઈએ. એટલા માટે શ્રી આચાર્ય કહે છે કે જીવ, દેહ, ક્રિયા, પ્રવાહ અને ફલ આ ત્રણેય સૃષ્ટિના અલગ અલગ છે, ભિન્ન ભિન્ન છે. આ ક્યાં આધારે કહેવામાં આવે છે? તો કે શાસ્ત્ર આધારે કહેવામાં આવે છે. કારણ કે શ્રી દેવી અને આસુરી બે જીવોનું વર્ણન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્યું છે. વેદોમાં પણ દેવી અને આસુરી જીવોનું વર્ણન પ્રાપ્ત થાય છે. અને દેવી જીવોની અંદર પણ ભગવાન એમ આજ્ઞા કરે છે કે જ્ઞાનીઓને મને પ્રાપ્ત થતા બહુ સમય લાગે છે, બહુ જન્મો લાગે છે. અને જે અવ્યક્ત અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે એને અધિક ક્લેશ પ્રાપ્ત થાય છે. અને મન બુદ્ધિ બધું મને અર્પણ કરીને જે રહે છે એવો ભક્ત મને બહુ પ્રિય છે. તો ત્યાં જ્ઞાન માર્ગી સાધકો અને ભક્ત બધું જ ભગવાનને અર્પણ કરી અને ભગવત ભક્તિ કરનારો એ બેનો ભેદ પણ મર્યાદા અને પુષ્ટિનો પણ ભેદ ભગવદ વાણીથી, શાસ્ત્ર વાણીથી એ નક્કી થાય છે, શાસ્ત્ર વચનોથી નક્કી થાય છે. અને આસુરી જીવ જે છે એ વેદાદી શાસ્ત્રોમાં પણ શ્રદ્ધા નથી ધરાવતા અને ભગવાનમાં પણ નિષ્ઠ છે. એ કેવલ આ સંસારમાં જન્મ મરણના ચક્રમાં અને અધમ ગતિઓને પ્રાપ્ત થવા માટે એ સર્જાયેલી સૃષ્ટિ છે. એટલે કેટલાક જીવો ભગવદાસક્ત, ભગવાનમાં આસક્ત થાય છે, કેટલાક જીવો શાસ્ત્રોના વચનોના માર્ગમાં આસક્ત થાય છે, અને કેટલાક વિષય આસક્ત થાય છે. એમાં ત્રણેય જીવોના ભેદ આપણને જોવામાં આવે છે. અને શાસ્ત્ર વચનથી દેવી જીવોમાં પણ જ્ઞાન માર્ગી અને ભક્તિ માર્ગીનો ભેદ તો ત્યાં પ્રાપ્ત છે. આસુરી જીવોનું વર્ણન દેહ પ્રવાહનું વર્ણન છે. તો શાસ્ત્ર વચનોથી પ્રમાણોથી પણ ત્રણેય સર્ગ જુદા છે, ત્રણેય સૃષ્ટિ છે એ નિશ્ચિત થાય છે. આ ત્રણેય સૃષ્ટિનું પ્રાકટ્ય કેવી રીતે થયું એમાં પણ ભેદ છે. કે ભગવાન એવી ઈચ્છા કરી કે આ સૃષ્ટિ ચાલતી રહે, એ માટેમાં જીવો પ્રકટ થતા રહે, એને કહેવાય છે મૂલેચ્છા. એ મૂલેચ્છાથી જે જીવો પ્રકટ થયા છે, પ્રવાહી જીવો પ્રકટ થયા છે. ભગવાનને એવી ઈચ્છા થઈ કે આ જે પ્રવાહમાંથી અમુક જીવો જે છે એ વેદ માર્ગ પ્રમાણે ચાલી અને મુક્ત થાય, એવા પ્રકારના જીવો જે ભગવાને પ્રકટ થયા એ મર્યાદા જીવોનો એ પ્રકાર થયો.
એટલે ભગવાને પોતાની વાણીમાં નિષ્ઠા રાખવા વાળી જે સૃષ્ટિ પ્રકટ કરી, તો પોતાની વાણીથી જે સૃષ્ટિ પ્રકટ કરી, એનો મતલબ કે ભગવાન જેનું વાણીથી નિયમન કરે છે એવી સૃષ્ટિ ભગવાને પ્રકટ કરી કે જે વાણીમાં આસક્ત થાય છે, એમાં નિષ્ઠ થાય છે, વાણીમાં જેમની શ્રદ્ધા થાય છે, એવી જે સૃષ્ટિ પ્રકટ થઈ. ભગવાનની મૂલેચ્છાથી એક સૃષ્ટિ પ્રકટ થઈ પ્રવાહી, વાણીથી જે સૃષ્ટિ પ્રકટ થઈ એ મર્યાદા, અને એ મન વાણી સહિત પોતાના સ્વરૂપથી જે સૃષ્ટિ પ્રકટ કરી, પોતાના સ્વરૂપમાં આસક્ત થવા વાળી, પોતાના સ્વરૂપાનંદને પ્રાપ્ત કરવા વાળી જે સૃષ્ટિ છે એ પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ થઈ. તો ત્રણેયનું પ્રાકટ્ય પણ ના જે પ્રાકટ્યના પ્રકારમાં પણ એ ભેદ છે. આ સૃષ્ટિનો પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ભેદને બરાબર સમજીને આપણે સમજવું પડશે કે શું આપણે પુષ્ટિ જીવ છીએ. જો પુષ્ટિ જીવ હોય તો સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવેલી આપણી જે ભગવત સેવા છે એ જ આપણું પરમ કર્તવ્ય છે, પરમ પુરુષાર્થ છે. એટલે શાસ્ત્રોમાં ત્રણેય સૃષ્ટિના પ્રાકટ્યનો પ્રકાર પણ અલગ છે. ભગવાને પોતાના મનથી જે સૃષ્ટિ પ્રકટ કરી એ પ્રવાહી સૃષ્ટિ થઈ, અને વાણીના દ્વારા નિયમન કરવા માટે જે સૃષ્ટિ પ્રકટ કરી એ વાણીથી પ્રકટ થતી સૃષ્ટિ જે છે એ મર્યાદા સૃષ્ટિ થઈ, અને પોતાના મનવાણી સહિત પોતાના સંપૂર્ણ સ્વરૂપથી જે સૃષ્ટિ પ્રકટ થઈ એ પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ થઈ. એ અનુસાર આ ત્રણેય સૃષ્ટિના ફલમાં પણ ભેદ થઈ રહ્યો છે કે જે પ્રવાહી જીવો છે એનું સંસારમાં આવાગમન એ પ્રલય પર્યંત ઊંચ નીચ ગતિને પ્રાપ્ત કરતા રહેવું, અને કેટલાક પ્રવાહી જીવોને તો કે નરક આદિમાં પ્રાપ્તિ થવી, એ એમનું ફલ છે. પ્રવાહ સર્ગનું ફલ, મર્યાદા સર્ગનું ફલ છે મુક્તિ, મોક્ષ, અક્ષર બ્રહ્મમાં વિલીન થવું, અને પુષ્ટિ સૃષ્ટિનું ફલ છે ભગવાનના સ્વરૂપની સેવામાં લાગી જવું, ભગવાનના સ્વરૂપાનંદની પ્રાપ્તિ થવી. જેને ભગવાન પ્રાપ્ત થવા ઈચ્છે છે એ સૃષ્ટિ એ પુષ્ટિ સૃષ્ટિ છે. એટલે આ ત્રણેયની અંદર ઉત્કર્ષ આ પુષ્ટિ સૃષ્ટિનો છે કે જેને ભગવાન મળવા ઈચ્છી રહ્યા છે, જેને ભગવાન પોતાના સ્વરૂપાનંદનું દાન કરવા ઈચ્છી રહ્યા છે, એટલી ઉત્કર્ષ વાળું જે આ સૃષ્ટિ છે એ આ પુષ્ટિ સૃષ્ટિ છે. આપણે પુષ્ટિ જીવો હોઈએ તો આપણે સંસારમાં આસક્ત થવા માટે જન્મેલા નથી, ન વેદાદી માર્ગોએ બતાવેલા સાધનોમાં આસક્ત થવા માટે સર્જાયા છીએ. આપણે તો ભગવાન માટે સર્જાયા છીએ. એટલે આપણું કર્તવ્ય છે ભગવાનની સેવા, કૃષ્ણની સેવા. એટલે આ પુષ્ટિ સૃષ્ટિ જે છે એ ભગવાનના રૂપની સેવા માટે એ પ્રકટ થયેલી સૃષ્ટિ છે. એ નિશ્ચિત થાય છે. કોઈ એમ કહે કે પુષ્ટિનો ખાલી મર્યાદા પ્રવાહથી જ ભેદ છે એવું નથી, મર્યાદાથી પણ ભેદ છે. કારણ કે મર્યાદા માર્ગનું ફલ મુક્તિ છે, પુષ્ટિ જીવોનું ફલ સ્વરૂપાનંદ રૂપ ફલ છે. એટલે પ્રવાહથી પણ આ બે સૃષ્ટિનો ભેદ છે. કારણ કે આ બે સૃષ્ટિ કોઈ પણ એક મુક્ત થાય છે, એક ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, અને પ્રવાહી જીવો જે છે એ પ્રવાહમાં જ હંમેશા રહે છે. હવે આ પુષ્ટિ સૃષ્ટિ છે, પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ સૃષ્ટિનો સૌથી ઉત્કર્ષ છે. એ પુષ્ટિ સૃષ્ટિના પણ ચાર ભેદ આચાર્ય ચરણ પેટા ભેદ જેને કહી શકાય એ બતાવે છે. શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ પ્રવાહ. જે વ્રજભક્તોની જે સૃષ્ટિ છે, જે વ્રજભક્તો જે છે કેવલ સ્નેહ વાળા છે, એ તો અવતારકાલીન જે વ્રજભક્તો જે છે એમની જે સૃષ્ટિ છે એ શુદ્ધ પુષ્ટિ જીવો છે. અને આ શુદ્ધ પુષ્ટિના સ્વરૂપથી, ગુણથી, ચિહ્નથી કોઈ પણ એમની દેહ અને ક્રિયા બધું જ ભગવાન જેવી છે, આનંદાત્મક સૃષ્ટિ છે. આ એ શુદ્ધ પુષ્ટિ સૃષ્ટિ છે. અને મિશ્ર પુષ્ટિમાં પુષ્ટિ એટલે કે એમાં સ્નેહ અને મહાત્મ્ય જ્ઞાન સંયુક્ત જે સૃષ્ટિ છે એ પુષ્ટિ સૃષ્ટિ છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભગવત સ્વરૂપનું જ્ઞાન, ભગવાન મહાત્મ્યનું જ્ઞાન જેને બરાબર છે એ પુષ્ટિ મર્યાદા જીવો છે. અને
જે કેવલ ન મહાત્મ્યનું જ્ઞાન છે, ન કોઈ સ્નેહ એની અંદર રહેલો છે, પણ અલ્પ રુચિ છે કૃષ્ણની સેવા વગેરેમાં, એના દ્વારા એક ક્રિયા, કૃષ્ણ સેવા સંબંધી ક્રિયાની અંદર પરાયણ રહેવાવાળી એક પ્રકાર છે એ પુષ્ટિ, એ પ્રવાહ છે. પણ આ જીવો પુષ્ટિ સર્ગમાં રહેલા હોવાથી પુષ્ટિ પ્રવાહી જીવ જે છે એ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ એવી રીતે એ ક્રમિક આપણે સોપાન પણ ગણી શકીએ છીએ. શુદ્ધ પુષ્ટિના જીવો પણ ક્યારેક આપણે વાર્તા પ્રસંગો ઇત્યાદિમાં આવે છે કે એમને ભગવાન શાપ આપે છે, અપાવે છે. કોઈ સ્વામીજી દ્વારા અથવા કોઈ બીજા ભક્તો દ્વારા શાપ આપવામાં આવે છે, ત્યારે એ ભૂતલ ઉપર પધારે છે. જેમ કે 84 વૈષ્ણવ આ ભૂતલ ઉપર પધારે છે, તો એ શુદ્ધ પુષ્ટિના જીવો પણ જ્યારે ભૂતલ ઉપર પધારે છે ત્યારે એ ભૂતલ ઉપર પણ મહાનુભાવ હોય છે. એ ક્યારે પણ વેદશાસ્ત્રથી વિરુદ્ધ ચાલતા નથી. મહાનુભાવ હોય છે અને વેદશાસ્ત્રથી વિરુદ્ધ એ ક્યારેય ચાલતા નથી. અને ભૂતલ ઉપર એમને પધરાવવાનું પ્રયોજન પણ ભગવાનનું છે કે ભૂતલ ઉપર ભક્તિ માર્ગની સ્થાપના કરી અને એના અંદર જે મિશ્ર પુષ્ટિ આવેલી છે એને ફરી પાછા શુદ્ધ પુષ્ટિમાં સ્થાપન કરવા માટે છે. આ પુષ્ટિ સર્ગ અંતર્ગત જે છે એ વિવિધ પ્રકારના એ ઉપભેદ આપણે જોયા. ત્યાર પછીનો મુદ્દો આવે છે પ્રવાહ. અને આ પુષ્ટિ સૃષ્ટિ, પ્રવાહ સૃષ્ટિ અને મર્યાદા સૃષ્ટિ ત્રણેયના ફલ પણ અલગ અલગ છે. ભગવાન પોતાના સ્વરૂપાનંદનું દાન એ પુષ્ટિ સૃષ્ટિને કરે છે, અને આ સંસારમાં પરિભ્રમણ નિત્ય કરતા રહેવું અને નરક સુધી પહોંચવું એ પ્રવાહનું ફલ છે. અને મર્યાદા માર્ગ જે શાસ્ત્રોમાં બતાવેલા છે, એમાં શાસ્ત્રોક્ત ફલ જે નિશ્ચિત છે એ મર્યાદા જીવોનું, મર્યાદા સૃષ્ટિનું એ ફલ છે. એટલે ફલમાં પણ ભેદ છે. સ્વરૂપ, દેહ, ક્રિયા, પ્રવાહ અને ફલ સર્વ રીતે આ પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહ સૃષ્ટિ અલગ છે. હવે પ્રવાહી જીવો જે છે એનું પણ ભગવાને વર્ણન કરેલું છે કે જે મારાથી દ્વેષ કરે છે એને હું આસુરી યોનિઓમાં નાખું છું, અને છેલ્લે એમને અંધતમ નરકનું પણ પ્રાપ્તિ થાય છે. એવી એ સૃષ્ટિનું વર્ણન ભગવાન કરે છે. એ પ્રવાહી સૃષ્ટિ છે. એ પ્રવાહી સૃષ્ટિના પણ બે ભેદ છે, અજ્ઞ અને દુર્જ્ઞ. અજ્ઞ જીવો જે છે એ આસુરાવેશી છે. કોઈ કારણથી કોઈ એમને એ મૂળ જીવ પુષ્ટિ કે મર્યાદાના હોઈ શકે, પણ એમનો આસુરાવેશ છે, સંસારનો આવેશ છે, એ અજ્ઞ છે, અજ્ઞ પ્રવાહી છે. કોઈ જન્મ જન્માંતરે એમને કોઈ મર્યાદા કે પુષ્ટિમાં એનો અંગીકાર હોઈ શકે, જે ભગવાન જ જાણતા હોય છે, પણ એ આસુરાવેશી છે. અને એક નિસર્ગ આસુર છે, સ્વભાવથી જ એ અસુર છે કે જે ક્યારેય પણ એમને મોક્ષ કે ભક્તિ માર્ગ એમને પ્રાપ્ત થતો નથી. અને ભક્તિ એવી વસ્તુ છે કે ભગવાનની પુષ્ટિ વિના પ્રકટ થતી. જ્યાં જ્યાં ભક્તિનું વર્ણન છે એનો મતલબ કે ભગવાનની કોઈ પુષ્ટિ છે એ નિશ્ચય છે. કારણ કે વેદોક્ત સાધનોથી પણ ભક્તિ પ્રકટ થતી નથી, અને પ્રવાહથી તો ભક્તિ પ્રકટ થવાનો સવાલ જ નથી. તો પુષ્ટિ કંઈક અલગ છે ભગવાનની કે જેના દ્વારા ભક્તિ પ્રકટ થાય છે. એવો પુષ્ટિનો પણ ભક્તિ માર્ગનું વર્ણન હોવાથી પુષ્ટિનો પણ એ નિશ્ચય થાય છે. અને આ આસુરી જીવો કે પ્રવાહી જીવો પણ બે પ્રકારના, અજ્ઞ દુર્જ્ઞ. અજ્ઞ જીવો આસુરાવેશી છે, અને દુર્જ્ઞ જે છે એ આસુરી છે કે જે અંધતમની પ્રાપ્તિ કરે છે. અજ્ઞ જીવ જે છે એ દુર્જ્ઞ જીવનું અનુસરણ કરનારા પણ હોય છે. એટલે કે જે પ્રવાહી વૃત્તિઓથી ભરેલા છે, આસુરી વૃત્તિઓથી ભરેલા છે, એ બધા જ એ પ્રવાહી જીવો છે. અને એમનો સંસાર જ એનું ફલ છે. અંતત નરકવાદી પણ એમનું ફલ હોઈ શકે છે. હવે એક વિશિષ્ટ પ્રકારના જીવો જે પ્રવાહી જીવો જ છે, પણ ક્યારેક મર્યાદામાં પણ ભ્રમણ કરતા હોય છે, ક્યારેક પુષ્ટિમાં પણ ભ્રમણ કરી આવે છે, ક્યારેક એ પ્રવાહી જ હોય છે પણ દરેક માર્ગની અંદર એ ભ્રમણશીલ હોય છે, તે ચર્ષણી જીવો છે. તો ચર્ષણી જીવોનું વર્ણન પણ આપણને પ્રાપ્ત થી આચાર્યચરણ કરાવે છે. કેટલાકને એવું લાગે છે કે આ પુષ્ટિ માર્ગમાં આવી ગયા છે તો પુષ્ટિ થઈ ગયા, દરેક માર્ગમાં અનુકૂલન સાધી લે
થોડું થોડું ફલ પણ મેળવી લે અને દરેક માર્ગમાં એ પરિભ્રમણ કરતા રહે. જેમ કે પુષ્ટિ માર્ગનો સ્વાંગ પહેરી અને વિષયાશક્તિ વિષય વાસનાઓનો અખાડો ઉત્પન્ન કરી રહ્યા છે, એ પુષ્ટિ માર્ગનો સ્વાંગ ધારણ કરીને પણ એ અંતતઃ એની પ્રવાહી વૃત્તિઓને જ પસંદ એ આવી ગયા છે. પુષ્ટિ માર્ગમાં આવે છે પણ છે પ્રવાહી. મર્યાદા માર્ગમાં પણ જાય છે. ક્યારેક પુષ્ટિ માર્ગમાં આવીને પુષ્ટિની સેવા પણ કરી લે, ક્યારેક મર્યાદા માર્ગી થઈને ગણપતિ પૂજન કરવા માંડે. ગણપતિ ચોથ આવે ત્યારે ગણપતિ પૂજન કરવા માંડે. એ દેવીનું આવે નવરાત્રિ તો દેવીનું પૂજન કરવા માંડે. ક્યાંય માર્ગમાં સ્થિત થતા નથી, પણ હકીકતમાં એ ચર્ષણી જીવો છે. એનું પણ વર્ણન શ્રી આચાર્યચરણે એ કરેલું છે. તો આ પ્રકારથી પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા એ બધી રીતે અલગ છે. એના પ્રવાહથી, ઉત્પત્તિથી, જીવથી, દેહથી, ક્રિયાથી, ફલથી દરેક પ્રકારથી એમનો ભેદ છે. આપણે પુષ્ટિ જીવો જો હોઈએ તો આપણે ભગવાનના રૂપની સેવા માટે સર્જાણા છીએ. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ અન્યથા ભવેત. આપણું કર્તવ્ય નિરંતર શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર, સિદ્ધાંત મુક્તાવલીના ઉપદેશ અનુસાર પોતાના ઘરમાં પોતાના પરિવાર સહિત પોતાના ધન આદિનો ગ્રહ ધન આદિનો વિનિયોગ પૂર્વક સર્વ સમર્પિત થઈ પોતાના સેવ્ય પ્રભુ શ્રી કૃષ્ણની સેવા કરવી. એ સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ. એ ધર્મ પુષ્ટિ જીવોનો છે. પરમ પુરુષાર્થ કે પુષ્ટિ માર્ગી જીવ આપણે છીએ તો ભગવત સેવાથી મોટું કોઈ કર્તવ્ય આપણી માટે નથી. એ નિશ્ચિત થાય છે. એટલે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદનો ઉપદેશ આપણે જાણી અને પોતાની જાતને પણ ઓળખીએ કે આપણે શું પુષ્ટિ છીએ, મર્યાદા જીવ છીએ કે પ્રવાહી જીવ છીએ કે ચર્ષણી જીવ છીએ. આ ગ્રંથ અધૂરો છે. એમાં મર્યાદા માર્ગનો અને પ્રવાહ માર્ગનું વર્ણન જે છે એ અધૂરું છે. મર્યાદા માર્ગનો મુદ્દો આખો સંપૂર્ણ રીતે અધૂરો છે. પણ પુષ્ટિ જીવો, પુષ્ટિ સર્ગ, પુષ્ટિ ફલ એ મિશ્ર પુષ્ટિ એ પુષ્ટિનું સંપૂર્ણ વર્ણન અહીં પ્રાપ્ત થાય છે. સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ. દરેક વૈષ્ણવ જો પુષ્ટિ જીવ હોઈએ તો આપણે આ ગ્રંથ આપણી માટે આરસી રૂપ છે કે આપણે આપણા પુષ્ટિ ધર્મને સમજી શ્રી મહાપ્રભુજીની વાણી અનુસાર, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર આપણે પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે પોતાના ધન ઘર આદિનો વિનિયોગ પૂર્વક સર્વ સમર્પિત થઈ અને ભગવત સેવા કરે. સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ. શ્રી વલ્લભાધીન.